જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયો જોઈએ કે વાવથરા શાળા વિકાસ સંકુલ વાવથરાદ બીજી પરીક્ષા 2026 ધોરણ 9 છે મિત્રો. અંગ્રેજીનું પેપર છે, તારીખ 30/1/2026 છે અને શુક્રવારનું પેપર છે. 50 ગુણ છે, 2 કલાકનો સમય છે. તો મિત્રો આપણે આખા જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો પહેલાં જો મિત્રો વિભાગ એ જોઈએ આપણે, તો એની અંદર મિત્રો એક રીડ ધ એક્સ્ટ્રા શાંતા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન મિત્રો એ આપેલા છે. તો મિત્રો તમે નાના પેરેગ્રાફ આપ્યા છે, તમે જોતા રહેજો. આપણે સીધા એના જવાબ જોઈશું. તો મિત્રો જે પહેલો છે પ્રશ્ન, એનો જવાબ થશે શું થશે કે નેમ ઓફ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ તો ડિસાઇડ ધ ટીથ મિલ્ક એન્ડ પરમેનન્ટ ટીથ. બીજો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ મોલાર તો અ કાઇન્ડ ઓફ ટીથ. એના પછી મિત્રો અહીંયા પેરેગ્રાફ આપ્યો છે, તમે એને વાંચજો અને પછી જવાબ. તો મિત્રો આપણે જોઈએ ત્રીજા પ્રશ્ન જવાબ. વોટ ઇઝ ધ હેરિસ પ્રોબ્લેમ તો હિટ these આર સ્પ્લોઇડ એન્ડ બીકોઝ ઓફ ધ હેબિટ્સ ઓફ ચાવિંગ ગુટકા. એના પછી મિત્રો ચોથો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ તો હિઝ ટીથ આર સ્પ્લોઇડ્સ. એના પછી મિત્રો એક નાનો પેરેગ્રાફ બીજો આપ્યો છે અને એના આધારે પાંચમો પ્રશ્ન આપ્યો છે. પ્રશ્ન છે કે વેરી KS સુરેશ એન્ડ 5:20 સવારે એની કી 5:20 AM. તો એનો જવાબ થશે કે ઇન અ ફ્લાઇટ્સ પ્લાનિંગ રૂમ. એના પછી મિત્રો છે છઠ્ઠો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી ઓન ધેટ ડે તો એન એર સ્ટ્રાઇક એટ બદલા પંજાબ એટ 7 AM. એના પછી મિત્રો સાતમો પ્રશ્ન આપ્યો છે, નાનો એક પેરેગ્રાફ અહીંયા આપ્યો છે. એના આધાર પ્રશ્ન છે કે હુ ડિક્લેરેડ રાની કી વાવ એન્ડ એપ્રુવડ હેરિટેજ સાઇટ. તો મિત્રો એને કોને કરી હતી તો યુનેસ્કોએ આપી હતી. એના પછી છે વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ તો એન એક્ઝામ્પલ ઓફ અ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. નવમું વાક્ય મિત્રો છે એ ખોટું છે, 10મું પણ ખોટું છે. વિભાગ બી જોઈએ તો એના આધારે મિત્રો અહીંયા એક નાનકડું શાંત આપ્યું છે, એના આધારે તમે પ્રશ્ન જવાબ આપવાના હતા. તો 11મો મિત્રો પ્રશ્ન છે એમાં મિત્રો જવાબ આવશે ટ્રેલ. એના પછી એન્ડ સ્ટાર, આ બંને જવાબ આવશે. 12મો પ્રશ્ન છે મિત્રો એની અંદર જવાબ આવશે કે ઇટ ઇઝ એન બાય સાઇડ ધેટ યુ વિન ઓર યુ ફેલ. પ્રશ્ન મિત્રો આપણે આગળ જોઈએ. 13મા નંબરનો પ્રશ્ન મિત્રો છે એક નાનો પેરેગ્રાફ આપ્યો છે, એના આધારે પ્રશ્ન જવાબ તમારે આપવાના હતા. તો પ્રશ્ન છે કે ટુ વીસ કન્ટ્રી ડચ પ્રશ્ન મિત્રો છે કે ટુ વીસ કન્ટ્રી ડચ હેમાંદી બિલોંગ તો આવશે મિત્રો ટર્કી. એના પછી જે પ્રશ્ન છે 14મા નંબરનો હાઉ ઓલ્ડ એન્ડ હેમાદી તો મિત્રો એ 13 વર્ષ નાની છે, એટલે કે 13 વર્ષની છે, 13 years ઓલ્ડ. 15 પ્રશ્ન છે પ્રશ્ન જોઈએ મિત્રો 14મા નંબરનો કે હાઉ ઓલ્ડ હેમાંગદી તો મિત્રો હેમાંગદી છે 13 years ઓલ્ડ. એના પછી મિત્રો 15મો પ્રશ્ન છે કે હેમાંગદી હેઝ બ્લેક ખાસ જગ્યા એન્ડ ડાર્ક તો મિત્રો હેમાંગદી હેઝ બ્લેક હેર એન્ડ ડાર્ક સ્કિન. વોટ ડઝ સી લાઇક્સ તો રીડિંગ પોએટ્રી એન્ડ પ્લેઇંગ વોલીબોલ. પ્રશ્ન મિત્રો આપણે જોઈએ આપણે આગળનો. મિત્રો અહીંયા રીડ ધ ગિવન ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મિત્રો અહીંયા એક ડેટાબેઝ આપ્યો છે, એના આધારે તમારે પ્રશ્ન જવાબ આપવાના હતા. તો મિત્રો આપણે પ્રશ્ન આપીએ કે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ્સ. મિત્રો આની પ્રોડક્ટ કેટલી છે, કેટલી પ્રાઇસ છે તો એની છે 70 રૂપિયા, એટલે કે 70 રૂપિયા છે. એના પછી પ્રશ્ન આગળ આપ્યો છે કે વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ્સ. મિત્રો સાથે શું આવશે તો 1 ક્રિસ્ટલ ગ્લાસ. એના પછી હાઉ મચ ઓઇલ ઇન ધ બોટલ. મિત્રો આ બોટલ છે એની અંદર કેટલું ઓઇલ ભરેલું છે તો એની આવશે 500 ml, એટલે કે 500 મિલીગ્રામ આવશે. એના પછી છે વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ. મિત્રો એની પેકિંગ તારીખ કઈ છે તો જાન્યુઆરી 2025, એટલે કે 2025 છે. મિત્રો જોઈએ આપણે વિભાગ સી જોઈએ તો મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. એને બી આપે છે મિત્રો. તો નેહા કેન પ્લે ધેર ગિટાર તો મિત્રો આવશે ઓપ્શન ડી, એટલે કે એક્સપેરિયન્સિંગ એબિલિટી. 22 મિત્રો આવશે ઓપ્શન સી અહીંયા આવશે. અને 23 પછી કે કૃપા વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર ઇંગ્લિશ તો એમાં મિત્રો આવશે ઓપ્શન બી, એટલે કે શોવિંગ અલ્ટરનેટિવ્સ. એના પછી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન આગળ. તો મિત્રો અહીંયા ખાલી જગ્યા આપી છે તો જોઈએ આપણે 24માં મિત્રો શું આવશે ખાલી જગ્યા ઇન યોર બેગ્સ. જવાબ શું આવશે કે હાઉ મેની બુક્સ આર ધેર, ઓપ્શન એ જવાબ આવશે. 25મો છે ખાલી જગ્યા હી ઇઝ નોટ હેપી
તો શું આવશે કે તોટ હી ઇઝ રીચ એ પ્રમાણે આવશે ને કે ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન મિત્રો આપણે આગળ જોઈએ 26મા નંબરનો. તો 26મો પ્રશ્ન છે મિત્રો કે ધ નેબરિંગ ચિલ્ડ્રન બીકેમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. આ પ્રમાણે જવાબ બનશે. દે રિયલાઇઝડ that રેશમા મસ્ટ હેવ ફ્લેટ બેડ બીકોઝ ધ ડીડ નોટ પ્લેઇંગ વિથ રેશમા. આ પ્રમાણે બનશે. બરોબર છે. પ્રશ્ન મિત્રો આગળ આપ્યો છે એની અંદર મિત્રો તમારે લખવાનું છે નિયરેસ્ટ મિનિંગ મિત્રો શું થશે તો વેન્સનો થશે ડિસઅપિયર અને એનાઉન્સનો થશે મિત્રો ડિક્લેર. આપણે વિભાગ ડી જોઈએ તો મિત્રો ડીની અંદર જો આપણે શું આવશે તો 19મો મિત્રો પ્રશ્ન છે ત્યાં આગળ જવાબ આવશે અહીંયા જે આસ્કડ જલ્પા what she was doing then. Jalpa said that she was reading a books. Jay suggested that they should play cricket. Jalpa said that that was a good idea and added that he would can their friends. આ પ્રમાણે થશે મિત્રો. એના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન તો મિત્રો અહીંયા કંજક્શન છે મિત્રો એ તમારે જોડવાના છે કે સ્મિથ ઇઝ સ્ટ્રોંગ એન્ડ સ્મિથ ઇઝ એક્ટિવ. અહીંયા આવશે એન્ડ કંજક્શન મિત્રો જોડવાનું છે. એના પછી રન ફાસ્ટ યુ વિલ લોઝ ધ રેસ તો શું આવશે અધરવાઇઝ. એના પછી મિત્રો જોઈએ આપણે આગળ પ્રશ્ન તો આવશે અહીંયા 32મો પ્રશ્ન બનશે શું આવશે કે યસ્ટરડે મધર એ વોઝ એંગ્રી બીકોઝ કીર્તિ કમ હોમ લેટ સી આસ્ક કીર્તિ વેર હી વોઝ. એના પછી મિત્રો અહીંયા આવશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે મિત્રો તો એને મિત્રો અહીંયા આપણે જવાબ તમારી સમક્ષ લખ્યો છે તો તમે જવાબ જોઈ લેજો. અહીંયા સીધા આપણે જવાબ શું લખ્યો છે કે વોઝ સેલિબ્રેટેડ રિપબ્લિક ડે ધ ચિલ્ડ્રન ડિક્લેરેટેડ ધ ક્લાસરૂમ દે પ્રિપેર્ડ સમ સ્પીચીસ. આ પ્રમાણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 33મો પ્રશ્નનો જવાબ થશે. હવે મિત્રો 34મો પ્રશ્ન જોઈએ આપણે તો શું આવશે કે ધ પોસ્ટ ઓફિસ ઇન 3 કિલોમીટર ફ્રોમ ધ સ્કૂલ તો જવાબ આવશે ઓપ્શન ડી હાઉ ફર ઇન ધ પોસ્ટ ઓફિસ ફ્રોમ ધ સ્કૂલ. આગળ પ્રશ્ન 35મા નંબરનો ધ પ્યુન રેન્સ ધ બિલ એટ 7:30 AM તો એનો જવાબ બનશે ઓપ્શન ડી વેન ડીડ ધ પ્યુન રિંગ ધ બેલ. મિત્રો આપણે વિભાગ એ જોઈએ એની મિત્રો 100 શબ્દો મિત્રો તમારે પેરેગ્રાફ એટલે કે તમારે અહીંયા એની બંધ લખવાનો હતો પેરેગ્રાફ લખવાનો હતો શું લખવાનું હતું તો માય ફેવરેટ ટીચર વિશે અહીં મિત્રો એના પોઈન્ટ આપેલા છે. એના પછી ઓવરમાં છે ઉત્તરાયણ વિશે અને ઓવર છે માય પેટ વિશે. એના પછી મિત્રો ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ મિત્રો 10 વાક્યો લખવાના હતા. અહીંયા જે ચિત્ર આપી છે એના આધારે તમે લખ્યા હશે. એના પછી મિત્રો અહીંયા એક તમારે ઈમેલ લખવાનો હતો બરાબર છે કે શ્યામ મહેતા રાઇટ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ ઓન સાગર એ 2020@gmail.com ટેલિંગ હિમ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ. મિત્રો તમારી એના વિશેની ઈમેલ લખવાનો હતો. તો મિત્રો અહીંયા આપણે આ પ્રમાણે જે આ પેપર છે ધોરણ 9નું સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ. જો તમે મિત્રો મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું કે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.